રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગું કર્યું. શું કામ? હરભુજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર બાપુ સમય આવી ગયો અને બેયને મળાણું નહીં. માસીમ દીકરા ભાઈ થાય હરભુજી, મળાણું નહીં. અને આયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે. અને આવડા અમને જો ખબર પડશે ને કે આ એમને મળવા હાટું સમાધિમાંથી બહાર નીકળ્યા તો આવડા ખોદવાના. એટલે કુટુંબ પરિવારને બાપુ ભેગું કરીને એમને મારે મળવા જવાનું છે એમ ખુલાસો ન કર્યો, પણ એમને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને તો એ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા. અને આ ત્રીજી પેઢીએ પીર પાકશે. તમે મારી વાત ઉપર ભરોસો રાખજો, મારા વચન ઉપર વિશ્વાસ રાખજો. અને બધા સહમત થયા કે કાંઈ વાંધો નહીં. સમય પ્રમાણે રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગઈ. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજીને કોકે કીધું કે રામદેવજી બાપા સ્વધામ વયા ગયા. એ કે ના, એ વાત બને જ નહીં. કોઈ દી મને વચન આપ્યું છે, વચનનો પાકો માણસ, મને મળ્યા સિવાયનો જાય જ નહીં. એ કે પણ હું ન્યા જ હતો. એ કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને પાકું કરું ને મને નક્કી થાય પછીની વાત. અને અહીંયાથી બાપુ ઘોડો લઈને નીકળ્યા હો હરભુજી. અને બગાડદાર હાટ કરતો બાપુ રણુજાના સીમાડે આવ્યો ને. એ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે. હરભુજી આમ જોયું તેને એમ થયું ઓહો, દુનિયા કેવી વાતો કરે છે. રામદેવજી બાપા તો હાર્યા. અહીંયા આવી અને રામદેવજી બાપા પાસે જઈ અને બે ભાઈબંધ પહાડ ભેટે ને ભેટ્યા હો. અને રામદેવજી બાપાને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એ કે ભાઈ જગત છે ગમે બોલે, બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાય, કહુંબો બનાય. ભાઈબંધ બાપુ ભેટ્યા ને પછી કહુંબો પીધો, કહુંબો પીધો. અને સમાધિમાં મૂકેલી વસ્તુ હતી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને પામરી. આ ચાર વસ્તુ મૂકી હતી. રામદેવજી બાપાએ હરભુજીને આપીને કીધું કે તમે જાઓ ગામમાં. હવે ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠો હતો અને આ ઊભી બજારે બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને આને શરમ નહીં આવતી, ઘોડા ઉપર બેહીને આયલો આવે. અહીંયા આવીને કહે છે કે તમે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વિયાઈ ગયા, 2 દી થયા. ભલા મને શું ગાંડા જેવી વાત કરે છે. હરભુજી દાંત કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સીમાડે મળ્યા. તો કે આ બધા કે ખોટું, તું કે સાચું. પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલની ડાબલી, વીર ગેડીઓના બાપાએ મને આપ્યું. અને બધાને શંકા જાગી. એ કે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા. એ કે હાલો ખોદવા જવું. એટલે કહું છું આપણા આપણને નથી સમજી ક્યાં, બીજા બધા સમજી શકે, આપણા જ નથી સમજી શકતા. અહીંયા ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના મેં તમને શું કીધું હતું? હવે એ કે હું જઉં છું સૌરાષ્ટ્રમાં, અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો. પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા!